શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત જળાભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે। પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ સહપરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। ભગવાન શિવની હજારો લાખો બીલીપત્રોથી દરરોજ પૂજા થશે, દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે। જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે, ભૂમિમાં એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે। આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ।